સૌથી પહેલાં તો મારે તમને સૌને થેન્ક યુ કહેવું છે, કેમ કે મેં લાસ્ટ વીકમાં એક વિડીયો મૂક્યો હતો, કદાચ તમને ખ્યાલ હશે, હું તમને એ વિડીયો સેક્શનમાં જઈને બતાવું. એ વિડીયો હતો ક્યાં ગયો, આ રહ્યો. ઓકે, પ્રિયસર વિદ્યાપીઠનો એક ડ્રીમ પ્રોજેક્ટ. બરાબર, ઘણા બધાએ વિડીયો જોયો છે, 5000 જેવા વ્યૂઝ અહીંયા દેખાડી રહ્યા છે. આ વિડીયો જોયા પછી અમને ડાયરેક્ટ જ એવા ફોન આવી ગયા કે સર અમે 12th તમારી પાસે ભણ્યા જ છીએ, ગુજસેટ તમારી પાસે ભણ્યા હતા, તમારા સેમિનાર એટેન્ડ કર્યા હતા, તમારું કામ જોયું છે, અમારે એડમિશન લઈ જ લેવું છે, અમારું એડમિશન કન્ફર્મ કરી જ દો, જે પણ ફીસ હોય એ ફીસ અમે ભરી દઈશું, કાં તો તમે લોન્ચ કરશો ત્યારે ફીસ ભરી દઈશું, અત્યારે તમે અમારું નામ લખી જ લો. પરંતુ અમે એ બધાને ના પાડી છે. આજનો આ વિડીયો ખાસ તમે સમજી લેજો, કેમ કે અમે આ વીકમાં એ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર. આપણા દરેકે દરેક વોટ્સઅપ ગ્રુપ છે, એક પણ ના જોડાયો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહેજો, ત્યાંથી અપડેટ આવશે લાઈવ સેશનની. હવે તમે સમજી લો કે છેલ્લા 2 થી 3 વર્ષ, છેલ્લા 2 વર્ષથી તો અમે કામ કર્યું, તો અમારું 3જું વર્ષ છે. 2 વર્ષ અમે ઘણા બધા ઓન પેપર લખ્યું, સમજ્યા, ફીસ નક્કી કરી, કેન્સલ કર્યું, ના મજા આવી, ફાડીને ફેંકી દીધું, વર્ષ જવા દીધું. આ વર્ષે બધું સેટ કર્યા પછી અમે આના વિશે વાત કરી. બાકી છેલ્લા 2 વર્ષમાં અમારું પ્લાનિંગ હતું જ કે લોન્ચ કરવું જ હતું, પણ ના કર્યું, કેમ કે જ્યાં સુધી મગજ ના બેસે ત્યાં સુધી અમે કોઈ કામ નથી કરતા. આ વર્ષે અમારી ટીમે નક્કી કર્યું ને પછી અમે લોન્ચિંગ કર્યું. અને ખાસ વિદ્યાર્થી મિત્રોને, પેરેન્ટ્સ જે આ વિડીયો સમજી રહ્યા છો, આની અંદર અમે 199 જે વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છીએ, એમને સ્કૂલ ટાઈપ અમારે કામ કરાવવું છે. જો અમને ખબર છે કે ઇમ્પ્રુવમેન્ટ બેચ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જ્યારે વાત થઈ હતી, ત્યારે રિઝલ્ટના દિવસે દરેકે દરેક વિદ્યાર્થીઓએ નક્કી કર્યું હતું કે અમારે કામ કરવું છે. પણ એ મોટિવેશન કેટલા દિવસ સુધી રહ્યું? 1 મહિનો જ ખાલી ઇમ્પ્રુવમેન્ટની તૈયારી હતી, તો પણ 20% છોકરાઓએ પોતાના હથિયાર મૂકી દીધા. અમને અત્યારે એવા મેસેજ આવે છે કે સર મેં ઇમ્પ્રુવમેન્ટનું ફોર્મ ભર્યું હતું, હવે હું એક્ઝામ આપવા ના જાઉં તો કંઈ થશે? સર મેં તૈયારી નથી કરી શક્યો, કંઈ થશે? કાં તો 3ના ફોર્મ ભર્યા છે, 1ની જ આપવા જાઉં, 2ની નહીં આપવા જાઉં તો કોઈ તકલીફ થશે? તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા આપણા જીવનમાં જે દિવસે ડાઉનફોલ જોઈએ છીએ ત્યારે નક્કી ઘણું બધું કરી લઈએ છીએ, પણ જો એ 1 મહિના પણ ના ચાલી શકતું હોય તો અમે તો 6 મહિનાના 6 મોડ્યુલ બનાવ્યા છે. બરાબર, જે 3 વર્ષ અમે કન્ટિન્યુ કરાવવાના છીએ. તો તમે વિચારી લેજો કે 3 વર્ષ કામ કેવી રીતે થશે. મને એટલી ખબર પડે છે કે કામ કરવાથી, મહેનત કરવાથી રિઝલ્ટ ઉગી નીકળે છે. બરાબર, ખાલી મોટિવેશનથી કે પ્રિયસરની બેચ છે, એફોર્ડેબલ ફીસ છે, હું જોઈન્ટ કરી દઉં, એનાથી કોઈ દિવસ રિઝલ્ટ નથી નીકળતું. એટલે આ જે અમે લોન્ચ કરવાના છીએ, અમે એમાં એવા જ વિદ્યાર્થીઓને લેવાના છે. જો તમે 12th પાસ આઉટ હોય, એન્જિનિયરિંગમાં એડમિશન લેતા હોય, તમારા માટે છે. કમ્પ્યુટર આઈટી રિલેટેડ કોઈ પણ બ્રાન્ચ સ્પેશિયલાઇઝેશન હોય, તમારા માટે છે. ઈસી પણ આગળના વર્ષોમાં જોડાઈ શકશે, કેમ કે એમને અમુક કોડિંગની જરૂર પડતી હોય છે. આગળના વર્ષમાં અમે એ જ કરવાના છીએ. ડિપ્લોમાથી ડિગ્રીમાં આવવાવાળા વિદ્યાર્થી જે D2Dના છે એ પણ જોડાઈ શકે છે, અને 10th પછી ડિપ્લોમાવાળા વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે. પણ શરત માત્ર એટલી જ હશે કે અમે જે રૂલ્સ અને રેગ્યુલેશન કહીશું, એ રૂલ્સ અને રેગ્યુલેશનમાં વિદ્યાર્થીએ પણ રહેવું પડશે અને પેરેન્ટ્સે જ રહેવું પડશે. આ રૂલ્સ અને રેગ્યુલેશન બહુ જ સ્ટ્રિક્ટ હશે આ બેચની અંદર, કેમ કે અમારે તમને એ પોઝિશન સુધી પહોંચાડવા છે કે જે કદાચ તમે એક વખત સપનામાં વિચાર્યું હતું, અને જ્યાં તમે ડાઉન જતા જશો ત્યાં અમે સ્ટ્રિક્ટલી કામ લઈશું. જેમ કે કહેવાય છે ને કે પહેલાના જમાનામાં ગુરુકુલ હતી, વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણવા જતા હતા, ટીચર એને પનિશમેન્ટ આપતા હતા, ટીચર એને મારતા હતા. ઓનલાઈનમાં અમે મારી નહીં શકીએ, પણ દરેકે દરેક વસ્તુ સ્ટ્રિક્ટલી લેવડાવીશું. તો જે પેરેન્ટ્સ અને જે વિદ્યાર્થીઓ અમે આ વીકમાં જ્યારે લોન્ચિંગ કરીશું ત્યારે અમારા રૂલ્સ કહીશું, એ જ એડમિશન અમે આપીશું. અને એમાં પણ અમે એક કન્ડિશન મૂકવાના છે કે પહેલા 10 થી 15 દિવસ અમે ભણાવીશું. એ ટાઈમમાં અમારી ટીમને એવું લાગશે કે આ વિદ્યાર્થીએ ખાલી એફોર્ડેબલ ફીસ જોઈને એડમિશન લઈ લીધું છે, તો અમે એનું એડમિશન કેન્સલ કરીને પૂરેપૂરી ફીસ રિટર્ન કરી દઈશું. બરાબર, આ અમારા તરફથી ફિક્સ વસ્તુ છે. અમારે એડમિશનની જરૂર નથી. આ જ માનીને ચાલજો, અમારે એવા જ વિદ્યાર્થીઓને ભણાવવા છે કે જેને દિલ દઈને પેરેન્ટ્સના પૈસા અહીંયા ઇન્વેસ્ટ કરીને, જે પણ પૈસા ઇન્વેસ્ટ કરો છો, અમારો 3 વર્ષનો પ્રોગ્રામ અમે બનાવવાના છીએ. છેલ્લું વર્ષ તો તમે સરસ રીતે ઇન્ટર્નશિપ કરશો. 3 વર્ષના પ્રોગ્રામમાં જેને દિલથી ભણવું છે અને જેને નક્કી કરવું છે કે ભાઈ મને કોલેજ જોબ નહીં અપાવી શકે તો કંઈ નહીં, હું મારા દમ પર જોબ મેળવીશ, એવા વિદ્યાર્થીઓએ જ અમારી સાથે કામ કરવાનું છે. મતલબ સિમ્પલ ભાષામાં સમજી લો ને કે ભાઈ પ્રિયસરે જીવનમાં જે મહેનત કરી છે એવી મહેનત તમારે કરવી હોય તો જ અમે એડમિશન આપવાના છે. બાકી અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓના અમને મેસેજ, કોલ, પેરેન્ટ્સના મેસેજ, કોલ આવે, એમને અમે ના જ પાડી છે કે ના સર, હાલ એડમિશન નહીં. અમારા રૂલ્સ સમજો, અમારા નિયમો સમજો, પછી તમને લાગે છે કે આ નિયમો તમે ફોલો કરી શકશો તો જ. અને નિયમો એવા જ છે કે અમે જે કરાવીએ કરવાનું છે, અમે જે હોમવર્ક આપીએ કરવું પડશે. બરાબર, ભલે 4 કલાકની ઊંઘ લેવી પડે તો 4 કલાકની જ ઊંઘ મળશે. અમે જે કરાવીએ કરવું પડશે, અને અમે એ જ કરાવીશું જે તમારા ફ્યુચર માટે સારું હશે, કેમ કે અમને આનંદ થશે કે તમે તમારા ફ્યુચર સુધી પહોંચશો. અને આમાં અમારી ટીમે
એક બીજું ડિસિઝન પણ લીધું છે કે અમારે એવા પણ 11 છોકરાઓને લેવા છે કે જેમના કદાચ મમ્મી પપ્પા નથી, જેમના મમ્મી પપ્પા છે પણ એમની ટોટલ ઇન્કમ આખા મહિનાની ઘરની 5000 છે, પપ્પા મજૂરીએ જાય છે, રોજના 300 રૂપિયાની 400 રૂપિયાની મજૂરી કરી રહ્યા છે, મજૂરનો છોકરો છે કે જેની પાસે કદાચ પગમાં પહેરવાના સ્લીફર છે પણ એ એક જ સ્લીફર લઈને આખું વર્ષ ચલાવે છે, બરાબર, મહેનત કરીને જેને આગળ વધવું છે પણ પૈસા નથી, બરાબર, મંથલી ઇન્કમ મેં 5000 કીધી, 5000 તમારી મંથલી ઇન્કમ, એના કરતાં ઓછી પેરેન્ટ્સની ઇન્કમ છે, કાં તો મમ્મી પપ્પા જ નથી, છોકરો એકલો છે, જાતે મહેનત કરીને બધું કરી રહ્યો છે, આવા 11 સ્ટુડન્ટને અમારે લેવા છે. તો તમારા ધ્યાનમાં આવા કોઈ છોકરા હોય જે ખરેખર સિન્સિયર હોય, ભણી રહ્યા હોય ને ભણવા માટે એમને સપોર્ટની જરૂર છે, તો અમે એને ફ્રીમાં તો નહીં જ ભણાવીએ પણ કોઈ પણ વ્યાજ વગરની એક લોન આપીશું, બરાબર. એનું જે પેમેન્ટ અમારે સરને આપવાનું હશે, પ્રિયસર વિદ્યાપીઠ અત્યારે ફંડિંગ કરશે. 3 વર્ષ પછી જ્યારે એને જોબ મળે છે ત્યારે એને 5 વર્ષનો ટાઈમ આપીશું. એ જોબમાંથી થોડું કરીને પ્રિયસર વિદ્યાપીઠની ફીસ એ રિટર્ન કરશે, કોઈ પણ વ્યાજ વગર કરશે, જેથી એને આજીવન મગજ ઉપર એવો બોજો ના રહે કે મેં ફ્રીમાં અહીંથી એજ્યુકેશન લીધું હતું, બરાબર. તો અમે એ રીતના પણ 11 વિદ્યાર્થીઓને આ બેચમાં એડમિશન આપવાના છીએ, ઠીક છે. પણ એના માટે અમે બધું ચેક જ કરીશું, પહેલા ટોટલ ઇન્કમ ચેક કરીશું, જરૂર પડશે તો ઘરની વિઝિટ કરીશું, બધું જ કરીશું. એમાં પણ અમે એડમિશન નહીં આપી દઈએ. અમે જોઈશું કે ભાઈ સ્ટુડન્ટને એકચ્યુઅલમાં ભણવું છે કે આ રીતની ઓફર છે એટલે ભણવું છે, આ બધું અમારી ટીમ જોશે, બરાબર. તો તમારા ધ્યાનમાં આવા કોઈ છોકરા હોય તો અમારા સુધી એને ખાસ પહોંચાડજો. મતલબ એક એવો ડ્રીમ પ્રોજેક્ટ અમારે લોન્ચ કર્યો છે કે જેમાં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ, ટીચર જે મહેનત કરે છે એમને તો એમનું પેમેન્ટ મળશે જ, પણ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મને કંઈ નહીં મળે તો કંઈ નહીં, પણ એ ડ્રીમ સાથે કોમ્પ્યુટર આઈટી, સીએસસી કે એના રિલેટેડ બ્રાન્ચમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છે અને મોંઘી ફીસ ભરીને પણ એમને કંઈ રિટર્ન મળતું નથી, એવા વિદ્યાર્થીઓને કંઈક એફોર્ડેબલ એજ્યુકેશનમાં રિટર્ન આપવું છે. કેમ કે અમને સમાજ તરફથી ઘણું બધું મળે છે, પ્રેમ મળે છે, સપોર્ટ મળે છે, સહકાર મળે છે, પૈસા તો અમે ઘણી બધી જગ્યાએથી કમાઈ લઈએ છીએ, પણ જ્યારે ડ્રીમ પ્રોજેક્ટની વાત હોય તો એના માટે આવનારા 3 વર્ષ તો અમારી ટીમ એમાં જોરદાર મહેનત કરવાની જ છે. તો આ વીકમાં શનિ અથવા રવિવારે આનો લાઈવ થવાનો છે. જે સરો ભણાવવાના છે બધા આવવાના છે, બરાબર. અમે બહુ મોટી ટીમ નથી બનાવવાના, ઓછી ટીમમાં કામ કરવાના છીએ, પહેલું વર્ષ છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને દિલથી ઈચ્છા છે, જે પેરેન્ટ્સને દિલથી ઈચ્છા છે, એ વિડીયો ખાસ લાઈવમાં આવજો, તમારા સવાલો પૂછજો. અમારું પ્લાનર શું છે અમે તમને સમજાવીશું. ફીસ બહુ એફોર્ડેબલ હશે, એવું જ માનીને ચાલજો કે 1 મહિનાની ફીસ 1000 થી 1200 રૂપિયાની આજુબાજુ હશે. 1 મંથની ફીસ હું કહું છું, બરાબર. આ મિનિમમ ફીસ મેં તમને મેક્સિમમ કહી દીધી, આનાથી ઓછી થઈ શકે, આનાથી વધારની 1 મહિનાની ફીસ કીધી. તો 6 મહિના તમે ભણો છો તો એ પ્રમાણે તમારી ફીસ, 12 મહિના તમે ભણો છો તો એના રીતે તમારી ફીસ. તો અમે બહુ એફોર્ડેબલ ફીસમાં તમને ઘણું બધું આપવાના છીએ, બરાબર. કેમ કે ડ્રીમ પ્રોજેક્ટ છે અને ડ્રીમ પ્રોજેક્ટને સફળ બનાવવો એ મારું પોતાનું ડ્રીમ છે, ઠીક છે. તો આ મેસેજ હતો. હાલ કોઈ ઇન્ક્વાયરી ના કરતા, લાઈવ પતી જાય, લાઈવ તમે જોઈ લો, પછી તમે નક્કી કરશો, એટલે તમને એક સાઇન કરાવવામાં આવશે તમારીના પેરેન્ટ્સની. એ સાઇનની કોપી તમારી પાસે પણ રહેશે, અમારી પાસે પણ રહેશે. જે પણ વિદ્યાર્થીઓ જોડાય છે એમનું અને પેરેન્ટ્સનું વોટ્સઅપ ગ્રુપ બનશે, વોટ્સઅપમાં અપડેટ આવશે, એક વેબસાઇટ બનશે, પેરેન્ટ્સ એ વેબસાઇટ જોઈ શકશે કે એના વિદ્યાર્થીનું કેટલું કામ છે, સ્ટુડન્ટ લોગિન કરીને જોઈ શકશે. મતલબ બધું ટ્રાન્સપરન્ટ રાખીને અમે કામ કરવાના છીએ. જેમ વિદ્યાર્થી સ્કૂલમાં જતો હોય 12મામાં અને સ્કૂલવાળા 1 લાખ રૂપિયા ફીસ દઈને આખું વર્ષ એને ભણાવીને જોરદાર રેડી કરતા હોય, એ જ રીતે અમે એના કરતાં 10મા ભાગની ફીસ લઈને તમને કોડિંગ શીખવાડવાના છીએ. અને એ રીતનો જ પ્રોગ્રામ છે કે જેમાં 6 મહિને તમે એને રિન્યૂ કરશો. 6 મહિના તમે અમારી સાથે કામ કરશો, મજા આવી તો જ એને તમે રિન્યૂ કરો, બાકી ડ્રોપ આઉટ લઈ લો, બરાબર. એટલે અમારું તો મેઇન કામ એવું હશે કે તમને 6 મહિના એ રીતનું કામ કરાવીએ કે તમને તકલીફ પડે પણ તમે એ વાત જરૂર બોલો કે ભાઈ અહીંયા ભણશું તો અમને નોલેજ તો મળી જ રહ્યું છે, બરાબર. થોડા હેરાન થઈએ છીએ, કામ કરવું પડે છે અને કામ જીવનમાં કરવાનું જ છે. સ્ટુડન્ટ લાઈફમાં તમારે એક જ કામ છે કે કામ કરવાનું છે, બરાબર. તમને ગમતું કામ તમે લીધું છે, કોડિંગ તમે લીધું છે તો કોડિંગમાં તમારે કામ કરવાનું છે, રચ્યા પચ્યા લેવાનું છે, બાકી બધી જવાબદારી અમારી ટીમ પર છોડી દેવાની છે, ઠીક છે. તો આ વીકમાં લાઈવ આવવાનો છે. 199 પછી અમે એડમિશન નથી જ લેવાના, આ ફાઇનલ જ છે. 11 વિદ્યાર્થીઓને અમે ફ્રી ભણાવવાના છીએ, વ્યાજ વગરની, ઇન્ટરેસ્ટ વગરની લોન સાથે ભણાવવાના છીએ. બાકી બધા વિદ્યાર્થીઓનું બહુ જ એફોર્ડેબલ પેમેન્ટ હશે, પણ એની બધી કન્ડિશનો પ્રમાણે જ અમે એડમિશન આપીશું. એના પછી કોઈ પણ જાતના કોઈ પણ જેક કે કોઈની ઓળખાણો અમે નહીં ચલાવીએ, ઠીક છે. અને ખાસ એડમિશન લીધા પછી પણ અમારી પાસે સત્તા હશે કે 15 દિવસમાં કામ નહીં કરે તો અમે એને પૂરેપૂરી ફીસ રિફંડ કરીશું. જે ટેક્સ હશે ને એ નહીં કાપીએ, એ અમે રિફંડ કરી દઈશું. બરાબર, ટેક્સ અમારે ભરવો પડે છે, બરાબર, અમે ટેક્સ ભરી દઈશું, પણ વિદ્યાર્થીને અને એના પેરેન્ટ્સને ફીસ રિફંડ કરી દઈશું અને કહી દઈશું કે ભાઈ આ અમારાથી નહીં થાય, તમે બીજે ક્યાંક સેટ કરી દો, બરાબર. એટલે આ સાથે અમે કામ કરવાના છે. તો એક જનૂન સાથે, એક આગ સાથે મહેનત કરવી હોય અને આવનારા 3 વર્ષ કન્ટિન્યુઅસ મહેનત કરવી હોય, ઇમ્પ્રુવમેન્ટ જેવું નહીં, આગ લાગીથી મહેનત કરી હવે ખબર પડી નહીં થાય, 1 મહિનો જો ના થાય તો 3 વર્ષ તો ક્યારેય જીવનમાં ના થાય. તો એક આગ સાથે, એક જનૂન સાથે કૂદી પડવું હોય, પછી પાછળ વળીને જોવાનું નથી, જે થાય, હું મહેનત કરીશ, બરાબર. તો તમને 100% 3 વર્ષ પછી રિઝલ્ટ ઉગીને નીકળશે. તો આ વિડીયો એવા મિત્રોને શેર કરજો જે પણ ઇન્ટરેસ્ટેડ છે અને ખાસ લાઈવ સેશનમાં આવી જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમારી એક પણ માહિતી મિસ થાય નહીં. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.